ખેડબ્રહ્મા શહેરમાં હણાવ નદીના કિનારે આવેલા પંખેશ્વર મહાદેવ મંદિરે મહાશિવરાત્રિના દિવસે હોમાત્મક લઘુ રુદ્ર યજ્ઞ યોજાયો। ખેડબ્રહ્મા અંબિકા માતાજી મંદિર ટ્રસ્ટ સંચાલિત પંખેશ્વર મહાદેવ મહોત્સવ સમિતિ દ્વારા હોમાત્મક લઘુ રુદ્ર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। ખેડબ્રહ્મા શહેરના હણાવ નદીના કિનારે આવેલા પંખેશ્વર મહાદેવના મંદિરે મહાશિવરાત્રિની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી અને મંદિરમાં લાઇટો અને ફૂલોથી શણગારવામાં આવ્યું હતું। આ ઉજવણીના ભાગરૂપે હોમાત્મક લઘુ રુદ્ર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં 40 યજમાનોએ ભાગ લીધો હતો અને મંદિર પરિસરમાં સવારથી જ શિવભક્તો દ્વારા પૂજા અર્ચના કરી શિવલિંગ પર દૂધનો અભિષેક કર્યો હતો અને 4 પ્રહારની પૂજા પણ કરી હતી અને આખા મંદિર પરિસરમાં બમ બમ ભોલેના નાદથી ગુંજી ઉઠ્યું હતું અને મહાપ્રસાદનું પણ શિવભક્તોએ લાભ લીધો હતો। તેમજ શિવરાત્રિ મહોત્સવમાં સુંદર મજાનું આયોજન કરી મહાશિવરાત્રિની ધામધૂમપૂર્વક ઉજવણી કરી હતી। રિપોર્ટર ચંદ્રશેખર ભાવસાર, ખેડબ્રહ્મા। હું હોમાત્મક લઘુરુદ્ર ઉત્સવ સમિતિના અધ્યક્ષ તરીકે સોલંકી છત્રસિંહ બોલું છું કે અમે આ ઉત્સવ 8 વર્ષથી ઉજવીએ છીએ અને દર વર્ષે લગભગ 40 જેવા યજમાનો પૂજામાં બેસે છે। ધામધૂમથી ઉજવણી થાય છે અને કોઈ પણ નિર્વિઘ્ને આ બધો અવસર પૂરો કરીએ છીએ। મહાદેવ આ બધું મને પ્રેરણા આપે છે કરાવવાની। અને સાંજે 4 વાગ્યા પછી પ્રસાદનું મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે। 500 માણસોનો મહાપ્રસાદ આપવામાં આવે છે।